ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 માટે 2 આઇકોનિક પ્લેયરના ચયન માટે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। બીડીસીએના પ્રમુખ દુષ્યંત પટેલ અને મેન્ટર મુનાફ પટેલના માર્ગદર્શન હેઠળ BPL4 સિઝન 8 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે। સિઝન 4ના ચેરમેન ઇસ્માઇલ મતાદાર, ઇશ્તિયાક પઠાણ, વિપુલભાઈની હાજરીમાં આઇકોનિક પ્લેયર્સ માટે ડ્રોનું આયોજન કરાયું હતું, જેમાં તમામ સ્પોન્સર, 8 ફ્રેન્ચાઇઝ ઓનર્સ અને આઇકોનિક પ્લેયર્સ ઉપસ્થિત રહ્યા હતા। હવે 11મીએ 14 ખેલાડીઓના ડ્રોથી ચયન બાદ 8 ફેબ્રુઆરીથી BPLની ચોથી સિઝન શરૂ થશે અને તેની ફાઇનલ મેચ 1 માર્ચે યોજાશે। ભરૂચ પ્રીમિયર લીગ જેની એક બ્રાન્ડ બની ગઈ છે અને છેલ્લા 3 વર્ષથી સક્સેસફુલી રમાઈ અને ચોથા વર્ષમાં જઈ રહી છે, જેનું આજે 2 આઇકન પ્લેયરનું ડ્રોના માધ્યમથી સિલેક્શન રાખવામાં આવ્યું હતું અને આ લીગને સફળ બનાવવા માટે અમારી સમગ્ર ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમ અમારા પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને મુનાભાઈ પટેલ મેન્ટરના માર્ગદર્શન હેઠળ જેમને સફળતા પ્રાપ્ત કરી છે, એવી જ રીતે સિઝન 4માં પણ અમે આનાથી સારી રીતે રમાડીને સારા છોકરાઓને જે ચાન્સ મળે છે એના આધારે ભરૂચ જિલ્લાની ટીમ એમનું સિલેક્શન થાય છે। માટે આ લીગને સફળ બનાવવામાં ઘણા બધા સ્પોન્સરોનો, ફ્રેન્ચાઇઝોનો ખૂબ ફાળો રહ્યો છે। તો આ થકી દરેક સ્પોન્સરોનો, દરેક ફ્રેન્ચાઇઝીનો, દરેક પ્લેયર્સનો અને અમારી સમગ્ર કમિટી, મારી જોડે અમારી એસોસિએશનના મહારાજ મંત્રી ઇશ્તિયાકભાઈ છે, અમારા કો ચેરમેન BPLના વિપુલભાઈ છે અને સમગ્ર કમિટીનો થેન્ક્સ કહું છું કે મને તેઓએ આ જવાબદારી સોંપી।